સંજેલી તાલુકામાં પંચમહાલ જિલ્લાના આઈજી રાજેન્દ્ર અંસારીની અધ્યક્ષતામાં ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં સંજેલી પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લાના રેન્જના આઈજી રાજેન્દ્ર અંસારીની અધ્યક્ષતામાં એક ભવ્ય લોક દરબારનું આયોજન થયું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને નાગરિક વચ્ચેનું અંતર ઘટાડી અને સ્થાનિક સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું હતું। આઈજી અંસારી તેમજ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું। સંજેલી તાલુકામાં લોક દરબારમાં લીંબડી અને સંજેલીના આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં નાગરિક ઉપસ્થિત રહ્યા દરમિયાન લોકોએ ગેરકાયદેસર દારૂ ધંધા, ખરાબ રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા, કચરાના ઢગલા, મૂતરડી સુવિધા, પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, સીસીટીવી કેમેરા, ગટર લાઇન અનેક મુદ્દા આઈજી સમક્ષ રજૂ કર્યા। સંજેલી તાલુકામાં પોલીસ સ્ટેશનની માંગ કરવામાં આવી। કરંબા, માંડલી અને નેનકી નવા પોલીસ ચોકી બનાવવાની માંગ પણ કરી હતી। જ્યારે કેટલાક નાગરિકો પર પરપ્રાંતીય વ્યક્તિઓ દ્વારા રાત્રે થતી ચોરી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી। આજે રાજેન્દ્ર અંસારી દ્વારા તમામ લોકોને ફરિયાદ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને ઝડપી નિરાકરણની ખાતરી આપવામાં આવી। આઈજી દ્વારા ગેરકાયદેસર દારૂ અને તાળી જુગાર ધંધાઓના ગુનાખોરી નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા। ઉપરાંત લોકોએ સુરક્ષા અને સલામતી માટે જનજાગૃતિ કાર્યક્રમ કરવા માટે પણ અભિયાન ચાલુ કરવાનું કહ્યું। આજે સંજેલી પોલીસ સ્ટેશન વાર્ષિક નિરીક્ષણ પણ કરાયું, જેમાં પોલીસ મથકની કામગીરીની સુવિધાઓનો પણ સમીક્ષા કરવામાં આવી। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ ઝાલા, જાલોદના ડીવાયએસપી ડીઆર પટેલ, જાલોદના પીઆઈ ગામિત, એલસીબીના ખાટ અને સંજેલી પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત, સંજેલી પોલીસ સ્ટાફ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા।